હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી હાજર છું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું બટેટા અને ગુવારના ઢોકળા। કાઠિયાવાડના ફેમસ ગુવારિયા ઢોકળા આજે આપણે બનાવીશું એક ખૂબ જ સરળ રીતથી। અને તમને પણ જો આ રેસીપી ગમે તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરજો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। ગુવારના ઢોકળા બનાવવા માટે આપણે એક વાસણ રાખી દઈશું ગેસ ઉપર અને એમાં 4 મોટી ચમચી તેલ, હિંગ અને જીરું ઉમેરવાનું છે। જીરું છટકી જાય એટલે આપણે એમાં ઉમેરીશું આ રીતની ડુંગળી। ડુંગળી જે છે આપણે મોટી મોટી સમારી છે અને હવે ડુંગળીને આપણે સરસ મજાની સાતળી લઈશું। ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સ્લો ટુ આંચ ઉપર સાતળીએ અને હવે આમાં જે આપણે મસાલો ઉમેરવાનો છે તે તૈયાર કરીએ। તો ખાંડેલું લસણવાળું લાલ મરચું, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ઉમેરશું એમાં આપણે હળદર પાવડર। હવે થોડુંક પાણી ઉમેરી અને મસાલાને આપણે ઘોળી લઈશું। તો આ રીતનું આપણે ઘોળ તૈયાર કરવાનું છે અને તૈયાર કરેલું ઘોળ જે છે એ આપણે ઉમેરવાનું છે ડુંગળીમાં। તો ડુંગળી સરસ મજાની સતળાઈ ગઈ છે અને હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એને એમાં ઉમેરી દેવાનો છે। અને મસાલો ઉમેર્યા બાદ આપણે થોડીક વાર આ રીતે મિક્સ કરશું અને જ્યાં સુધીમાં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એક ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી આ રીતે થવા દીધું હતું। તો તમે જોઈ શકો છો કે તેલ સરસ મજાનું છૂટું પડી ગયું છે। હવે આપણે ટમેટાની પ્યોરી ઉમેરશું। તો મેં એક મોટું ટમેટું લીધું હતું અને આપણે આ રીતે એની પ્યોરી તૈયાર કરી લીધી છે। હવે ટમેટાને આપણે થોડીક વાર સુધી આ જે મસાલો છે એમાં જ કૂક થવા દઈએ। તો ઢાંકણ ઢાંકી દઈએ અને આ રીતે મસાલામાં ટમેટાની પ્યોરી પણ સરસ મજાની કૂક થઈ ગઈ છે। અને હવે આપણે એમાં ઉમેરશું ગુવાર। તો ગુવાર જે છે એ મેં 250 ગ્રામ એટલે કે મેં 250 ગ્રામ ગુવાર લીધો છે। અને હવે આપણે ગુવારને મિક્સ કર્યા બાદ એમાં 4 મોટા વાટકા ઉમેરશું પાણી। તો 4 મોટા વાટકા પાણી ઉમેર્યા બાદ આપણે ઢોકળીનો લોટ બાંધવાનો છે। તો લોટ બાંધવા માટે આપણે ઉમેરશું લસણવાળું ખાંડેલું લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું, લીલા ઝીણા સમારેલા મરચાં, લીલા ધાણા અને ડુંગળી। હવે આપણે 2 બટેટા લીધા છે। બટેટાને આપણે આ રીતે ઝીણી ખમણીથી ખમણી લેવાના છે। બટેટા જે છે એ આપણે આ રીતે ખમણશું તો તે વધારે આપણને ટેસ્ટમાં સારા લાગશે। જો તમને આ રીતે બટેટા ખમણેલા પસંદ ના હોય તો તમે બટેટાને હલકા ફુલકા બોઇલ પણ કરી શકો છો। મેં બોઇલ કર્યા વગર જ બટેટાને આ રીતે ખમણી લીધા અને હવે બધી વસ્તુ મિક્સ કરી છે। મેં ડુંગળીનું પ્રમાણ વધારે રાખ્યું છે કેમ કે મને વધારે ડુંગળીવાળા જ ઢોકળા પસંદ છે। આ રીતે વધારે પડતી ડુંગળી ઉમેરશું તો ઢોકળા એકદમ સ્પોન્જી બનશે। આજે આપણે બેસનમાંથી નહીં પણ બાજરીના લોટમાં બનાવવાના છે ગુવારિયા ઢોકળા। તો મેં 2 મોટા વાટકા બાજરીનો લોટ આમાં ઉમેર્યો છે। જો તમને બાજરીનો લોટ ના ફાવે તો તમે બેસનમાં બનાવી શકો છો, પણ આ રીતે એકવાર તમે બાજરીના લોટથી ઢોકળા બનાવશો તો તમને ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવશે અને બીજી વાર પણ આવી રીતે બાજરીના લોટમાંથી ઢોકળા બનાવવાનું મન થશે। તો થોડુંક પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। 1 કપ પાણી આપણું વપરાઈ ગયું છે અને આપણે બીજો કપ લીધો છે અને હવે આપણે જોવાનું છે કે આપણે કેટલું પાણી વપરાય છે। તો આ રીતનો મેં લોટ બાંધી લીધો છે, મીડિયમ છે, એકદમ ઢીલો પણ નથી અને વધારે પડતો કડક પણ નથી, મીડિયમ થિકનેસનો લોટ આપણે બાંધ્યો છે અને આટલું પાણી વધ્યું છે। 2 કપ પાણી આપણે જે લીધું હતું એમાંથી આટલું પાણી વધ્યું છે। હવે આપણે થોડુંક તેલ ઉપરથી ઉમેરીને આ રીતે લોટને મસળી લીધો છે। હવે આપણે એમાંથી મોટા મોટા લુવા તૈયાર કરી લઈએ જેથી કરીને કે આપણે જ્યારે ઢોકળી બનાવીએ તો આસાનીથી બની જાય। તો હવે આ રીતની ઢોકળી આપણે બનાવવાની છે। જો તમને આ રીતની ઢોકળી ના ફાવતી હોય તો તમે પૂરીની જેમ પણ ગોળ ગોળ ટીકી જેવી પણ બનાવી શકો છો, જે તમને પસંદ હોય એ રીતની તમે બનાવો।
તો આ રીતની મેં 3 થાળી ઢોકળી બનાવી લીધી છે અને અહીંયા આપણે જે આંધણ રાખ્યું હતું ગુવારમાં, ગુવાર પણ સરસ રીતે ચડી ગયો છે અને આંધણ પણ આ રીતનું ઉકળી ગયું છે અને અડધું આંધણ જેટલું પાણી આપણું બચ્યું છે અને થોડુંક બળી ગયું છે. જે ભાગનો ગુવાર પાક્યો એ રીતનું પાણી ઓછું થઈ ગયું છે. હવે આપણે એક એક કરીને બધી ઢોકળીને ઉમેરવાની છે. તો ટોટલ 3 થાળી ઢોકળી આપણી બની છે. બધી ઢોકળીને આમાં ઉમેરી અને હવે આપણે એને મિક્સ કરશું. તો મિક્સ કરશું તો પણ આપણી ગુવારની આ રીતની ઢોકળી નહીં તૂટે એની મારી ખાસ ગેરંટી છે. કેમ કે ગરમ ગરમ ઉકળતા પાણીમાં જ્યારે આપણે ઢોકળી ઉમેરીએ અને ત્યારબાદ આપણે હલકા હાથે મિક્સ કરીએ તો એ ઢોકળી નથી તૂટતી. તો ગરમ ગરમ આંધણમાં જ ઢોકળી ઉમેરવાની 5 મિનિટ સુધી આપણે રહેવા દીધું હતું અને હવે તૈયાર છે આપણી ગુજરાતની ફેમસ કાઠિયાવાડી ગુવારની ઢોકળી. તો તમને આ રેસીપી કેવી લાગી તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. ફરીથી મળીશું એક અલગ અને નવી રેસીપીમાં. ત્યાં સુધી આવજો. બાય બાય એન્ડ ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.